સમાચારોમાં આગળ વાત પાટીદાર આગેવાનોનો એક મુદ્દો કે ભાગેડુ લગ્ન પ્રથાને અટકાવવાની વાત એ ઘણા લાંબા સમયથી એમના પર ચર્ચા કરવામાં આવી રહી છે। વિવિધ જગ્યાએ જે કાર્યક્રમો થતા હોય છે તેની અંદર પણ આ જ મુદ્દે ચર્ચાઓ કરવામાં આવતી હોય છે, પરંતુ કાયદા મંત્રી સાથે બેઠક કરવાની વાત એ ઘણા લાંબા સમયથી ચાલી રહી હતી અને આજે કાયદા મંત્રી સાથે પાટીદાર આગેવાનો એ બેઠક કરવા જઈ રહ્યા છે। સાથે જ કહી શકાય કે ડેપ્યુટી સીએમ કે જેમની હર્ષ સંઘવી તેમની સાથે પણ મુલાકાત કરશે અને તેમને પણ આ મુદ્દાને લઈને એમની સાથે પણ ચર્ચા કરવાની વાત અત્યારે સામે આવી રહી છે। ત્યારે ગાંધીનગરમાં એક મોટી બેઠક યોજાવા જઈ રહી છે। ભાગેડુ લગ્ન મામલે ગાંધીનગરમાં એક મોટી બેઠક કે જે અત્યારે યોજાવા જઈ રહી છે। ભાગેડુ લગ્ન પ્રથા મુદ્દે આજે આગેવાનો અને મંત્રીઓ વચ્ચે બેઠક યોજાવા જઈ રહી છે। પાટીદાર આગેવાનો કાયદા મંત્રી સાથે એ બેઠક કરવા જઈ રહ્યા છે। ત્યારે પાટીદાર આગેવાનો આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે પણ મુલાકાત કરશે તેવી વિગતો મળી રહી છે। લગ્ન નોંધણી સમયે માતા પિતાની સહમતિ અંગે આગેવાનો એ માંગણી કરી રહ્યા છે। પાટીદારો જ નહીં પરંતુ અન્ય સમાજ પણ કાયદામાં સુધારાની એ માંગ જે છે તે કરી રહ્યા છે। કાયદાની અંદર સુધારો આવે તેવી માંગણી કરી રહ્યા છે। લગ્નની નોંધણી યુવક કે યુવતીના ગામમાં જ થાય તે મુદ્દાને લઈને ચર્ચા થશે। સાથે જ ભાગેડુ લગ્ન મામલે આજે ગાંધીનગરમાં મોટી બેઠક જે છે તે યોજાવા જઈ રહી છે। પ્રદીપ મારી સાથે જોડાયા છે। પ્રદીપ, જે રીતે પાટીદાર આગેવાનોનો સતત એક મુદ્દો જે છે તે કે ભાગેડુ લગ્ન પ્રથા બંધ થવી જોઈએ ને કાયદો જે છે તે બનાવવો જોઈએ, તેને લઈને ગાંધીનગરમાં અત્યારે એક મોટી બેઠક યોજાવા જઈ રહી છે। કોણ કોણ ત્યાં હાજર રહેવાનું છે ને શું ચર્ચા થવાની છે? બિલકુલ ભાવિક, ગુજરાતની અંદર છેલ્લા કેટલાક સમયથી પાટીદાર અનામત આંદોલન સમિતિ સાથે જોડાયેલા જે આગેવાનો છે, જેમાં દિનેશ બાંભણિયા, અલ્પેશ કથિરિયા, મનોજ પનારા, ગીતા પટેલ, વરુણ પટેલ સહિતના આગેવાનોએ ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર છેલ્લા કેટલાક સમયથી ભાગેડુ લગ્નને લઈને એ વિરોધ કરી રહ્યા છે, આવેદનપત્રો આપી રહ્યા છે, સભાઓ કરી રહ્યા છે। જેમાં સૌરાષ્ટ્ર પંથકની અંદર પણ સભાઓ થઈ ચૂકી છે। મોરબી હોય, મહેસાણા હોય, એ તમામ જગ્યાઓ પર સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે। લોકોના મંતવ્ય પણ લેવામાં આવ્યા છે અને આ તમામની વચ્ચે તેઓએ રાજ્ય સરકારની સાથે અનેક વખત બેઠક પણ કરી ચૂક્યા છે। 2 દિવસ પહેલા જ રાજ્યની અંદર સૌરાષ્ટ્રના લેવા પટેલ સમાજનું આસ્થાનું કેન્દ્ર ગણાતું ખોડલધામ ખાતે પાટીદાર સમાજના નવનિયુક્ત મંત્રીઓ, લેવા પટેલ સમાજના નવનિયુક્ત મંત્રીઓની અંદર જીતુ વાઘાણી, કૌશિક વેકરિયા સહિતના મંત્રીઓનો સન્માન સમારોહનો એક કાર્યક્રમ રખાયો હતો અને એ જ કાર્યક્રમ દરમિયાન પાટીદાર અનામત આંદોલન સમિતિથી સક્રિય થયેલા અને ખોડલધામની અંદર આગેવાન તરીકે દિનેશ બાંભણિયા જે છે તેઓ પણ ત્યાં હાજર હતા અને એ જ દરમિયાન કૌશિક વેકરિયા સાથે એક મોટી ચર્ચા થઈ હોવાની વાત સામે આવી રહી છે કે જેના સંદર્ભે આજે એ કૌશિક વેકરિયા કે જેઓ રાજ્ય સરકારના કાયદા મંત્રી છે અને તેમની સાથે એક મહત્વપૂર્ણ બેઠક પણ મળે તો કદાચ મળવાની ચર્ચા એ ગત મોડી રાતથી શરૂ થઈ હતી। ગત મોડી રાત્રે જ પાટીદાર અનામત આંદોલન સમિતિ સાથે જોડાયેલા એ આગેવાનો વરુણ પટેલ, દિનેશ બાંભણિયાએ સોશિયલ મીડિયાના માધ્યમથી એ માહિતી આપી હતી કે રાજ્ય સરકાર સાથે અમે આવતીકાલે ચર્ચા કરવાના છીએ અને તેમનો મુદ્દો છે ભાગેડુ લગ્નને લઈને, જે છેલ્લા કેટલાક સમયથી ગુજરાતની અંદર આ મુદ્દો ઉઠાવી રહ્યા છે। એ જ મુદ્દાને લઈને તેઓ મુલાકાત કરવાના છે। જોકે થોડા સમય પહેલા જ તેઓ ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે રહીને એક બેઠક પણ કરી ચૂક્યા છે રાજ્ય સરકાર સાથે કે આ મુદ્દે એ સરકાર કંઈક વિચારે, કાયદાની અંદર ફેરફાર લાવે કે જેના કારણે આ પ્રકારના ભાગેડુ લગ્ન એ અટકાવી શકાય। હવે આજ એ ભાગેડુ લગ્નનો મુદ્દો જે અત્યારે જોરશોરથી ચાલી રહ્યો છે તેની વચ્ચે પંચમહાલના જાંબુઘોડાની અંદર એક તલાટીએ બોગસ લગ્ન કરાવ્યા હોવાનો ભાંડો ફૂટ્યો છે કે જેને બોગસ લગ્ન કરાવીને 50 લાખ રૂપિયા પણ વધારે રકમ એ પોતાને ખીચામાં લઈ લીધી હોવાની વાત સામે આવી છે। જેને લઈને અત્યારે પંચમહાલના જાંબુઘોડાની અંદર અલગ અલગ ગ્રામ પંચાયત વિસ્તારની અંદર તપાસ ચાલી રહી છે। 4 થી 5 જેટલા ગામનો રેકોર્ડ પણ એ તપાસ માટે કબજે લેવામાં આવ્યા છે અને તેની વચ્ચે આજે જે મહત્વપૂર્ણ બેઠક મળનાર છે ગાંધીનગર ખાતે કે જે સ્વર્ણિમ સંકુલ 2 રાજ્ય સરકારના મંત્રી કૌશિક વેકરિયાના એ સંકુલની અંદર કૌશિક વેકરિયાની જે ઓફિસ છે તેની અંદર બેઠક મળવાની છે। એ બેઠકની અંદર વરુણ પટેલ, દિનેશ બાંભણિયા, અલ્પેશ કથિરિયા, ગીતા પટેલ, મનોજ પનારા સહિતના આગેવાનો ઉપસ્થિત રહે તે પ્રકારની વાત સામે આવી રહી છે। તેની સાથે સાથે કેટલાક ક્ષત્રિય સમાજના આગેવાનો કે જે ભૂતકાળની અંદર પાટીદાર આગેવાનોની સાથે રહીને સરકારની સાથે બેઠક કરી ચૂક્યા છે તેમનો પણ હાજર રહેવાના છે। કાયદા મંત્રી સાથે કૌશિક વેકરિયા સાથે જ્યારે બેઠક કરવાના છે એ બેઠકની અંદર મહત્વપૂર્ણ મુદ્દો એ છે કે દીકરા અથવા દીકરી જે હોય તેના લગ્નની નોંધણી એ બેમાંથી કોઈ એક વ્યક્તિના ગામની અંદર જ થવી જોઈએ। ખાસ કરીને દીકરીના ગામની અંદર જ સૌથી પહેલા પ્રાયોરિટી રાખવામાં આવે કે લગ્નની નોંધણી ત્યાં જ થાય। લગ્નની નોંધણી સમયે માતા પિતાની મંજૂરી અવશ્ય લેવામાં આવે, તેની પણ ખરાઈથી ચકાસણી કરવામાં આવે।
સાથે જ ભાગેડું લગ્ન અટકાવવા માટે બને તેટલા કડકમાં કડક પ્રયત્નો કરવામાં આવે આ પ્રકારની વાત પાટીદાર આગેવાનો લઈને નીકળ્યા છે કે જેને લગભગ 6-8 મહિના કરતાં પણ વધારે સમય થઈ ચૂક્યો છે. અનેક બેઠકો બાદ આજે એક મહત્વપૂર્ણ બેઠક એ કાયદા મંત્રી સાથે મળનાર છે અને આ બેઠકની અંદર કદાચિત પાટીદાર આગેવાનોને તેનું પરિણામ મળે તો નવાય નહીં. અને સાથે જ બપોરે 1 કલાકની આસપાસ આ બેઠક મળવાની વાત સામે આવી રહી છે અને બેઠક બાદ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સાથે પણ પાટીદાર આગેવાનો બેઠક કરી શકે તેવી વાત સામે આવી છે કે જ્યાં કાયદા મંત્રી સાથે થયેલી ચર્ચા એ રાજ્યના નાયબ મુખ્યમંત્રી સાથે પણ કરાશે. જો એ કાયદાની અંદર કંઈ ખૂટતું કરતું હશે તો તે પણ કરવા માટેની ખાતરીઓ એ તેમની પાસેથી લેવામાં આવશે. તેમની સાથે પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે કે આટલી માંગોએ અમે કાયદા મંત્રી સમક્ષ મૂકીને આવ્યા છીએ. જો આની અંદર વધુ કંઈ એવા કાયદાઓ ઉમેરવામાં આવે કે જેના કારણે ભાગેડું લગ્ન અટકાવી શકાય, તેની સામે કડક નિયંત્રણ લાવી શકાય એ પ્રકારની વાત પણ એ ચર્ચાઓ રાજ્યના નાયબ મુખ્યમંત્રી સાથે પણ કરવામાં આવશે. અને આવનારા સમયની અંદર એ બેઠક બાદ રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર પાટીદાર આગેવાનો, એક ક્ષત્રિય સમાજના આગેવાનો હોય કે અન્ય સમાજના આગેવાનોની સાથે સાથે પણ બેઠક કરશે કે જ્યાં દરેક સમાજને માટે આ એક ચિંતાનો વિષય હતો કે જે પાટીદાર સમાજના આગેવાનો લઈને નીકળ્યા છે, જેના સંદર્ભે બેઠકો મળશે. બેઠકો બાદ એ તમામ લોકોની એક કમિટી પણ કદાચિત બની શકે, લોકોની એ આગેવાનોની એક સમિતિ પણ બની શકે અને એ સમિતિ વતી ફરી એક વખત રાજ્ય સરકારની મુલાકાત થાય તો પણ નવાઈ નથી. પરંતુ આજની બેઠકની અંદર મહત્વનો મુદ્દો એ ભાગેડું લગ્નને લઈને છે કે જ્યાં સૌ કોઈની નજર આ બેઠક ઉપર છે અને બેઠક બાદ એ બેઠકની અંદર કયા પ્રકારના નિર્ણયો લેવામાં આવે છે, શું કઈ ચર્ચાઓ થાય છે તેના ઉપર સૌ કોઈ ધ્યાન રાખીને બેસે છે આજે.